દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે આધુનિક જીમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દોડધામ અને માનસિક તણાવભરી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓ તેમજ નાગરિકોની શારીરિક સુરક્ષા જાળવવી અનિવાર્ય છે. આ હેતુને ધ્યાનમાં રાખીને હેડક્વાર્ટરમાં તમામ આધુનિક સાધનોથી સજ્જ જીમ તૈયાર કરવામાં આવ્યું છે. જીમમાં કસરત માટે લેટેસ્ટ મશીન ઉપલબ્ધ છે અને માર્ગદર્શન માટે 2 નિષ્ણાત ટ્રેનર નિમણૂક કરવામાં આવ્યા છે. આજીવન લાભ માત્ર પોલીસ કર્મચારીઓ માટે જ નહીં પણ નગરજનો માટે પણ ખૂબ ઓછા દરે ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ડીવાયએસપી અને આરપીઆઈ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. પોલીસ વિભાગ દ્વારા લેવાયેલા આ લોક ઉપયોગી નિર્ણયથી નગરજનોમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આજે અમારા પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા કર્મચારીઓ અને એ ઉપરાંત પણ નગરજનોને પણ એના માટે જિમ્નેશિયમની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જીમના તમામ સાધનો પણ વસાવેલ છે અને અમારી પાસે 2 જીમ ટ્રેનર પણ છે, જેથી અમારા જે કર્મચારીઓ છે એ પણ નજીવી ફી ભરી અને જીમનો લાભ લઈ શકશે અને જે સ્ટ્રેસ ભરેલી લાઈફ હોય છે અને દોડધામમાં પણ ફિઝિકલ ફિટનેસ ખૂબ મહત્વની હોય પોલીસ કર્મચારી તરીકે, તેથી અમે જીમની વ્યવસ્થા આજરોજ કરેલ છે. અમારા ડીવાયએસપી હેડક્વાર્ટર અને આરપીઆઈ બંનેના સારા પ્રયત્નોથી આ વ્યવસ્થા થઈ છે. આની અત્યારે જે પ્રારંભિક છે એમને એવું લાગે છે કે 6-1 લાખ રૂપિયાનો ખર્ચો થયો હશે. બાકીના અમે હજી વસાવશું, બાકીના જે સાધનો છે એ.